નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નગરમાં ગ્રામ સેના ગ્રુપ દ્વારા આદિવાસી વિસ્તારની જાણીતી કોહિનૂર સ્ટાર બેન્ડનો ઘેરાવ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સેવાભાવી ગ્રુપ રામસેના દ્વારા 2 વર્ષ પહેલા ગણેશ વિસર્જન મહોત્સવને લઈને બેન્ડના માલિકને 20,000 રૂપિયા બાનું આપીને બેન્ડ બુક કરાવી હતી। જ્યારે 1 વર્ષ પહેલા બેન્ડ બુક કરાવ્યા છતાંય બેન્ડ માલિક એન ટાઈમ પર ફરી જતા પ્રોગ્રામ કરવાની ના પાડી દેતા વિડીયો વાયરલ કર્યા હતા। એને લઈને રામસેના ગ્રુપમાં કોહિનૂર સ્ટાર બેન્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી આક્રોશ ઠાલવ્યો હતો અને સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ કરી બેન્ડનો બહિષ્કાર કરવામાં આવ્યો। જ્યારે તારીખ 12 ફેબ્રુઆરી 2024ના રોજ કોહિનૂર સ્ટાર બેન્ડ નસવાડી તાલુકામાં પ્રોગ્રામ કરવા આવતા નસવાડી રામસેના ગ્રુપ દ્વારા એનો ઘેરાવ કરવામાં આવ્યો અને સખત વિરોધ કરવામાં આવ્યો હતો। બેન્ડના માલિક અનેકવાર આ રીતના બાનું લે છે અને ફરી જાય છે, જેને લઈને અગાઉ પણ આવા બધા બહુ કિસ્સા બની ચૂક્યા છે, જેને લઈને સખત વિરોધ કર્યો હતો। કોહિનૂર સ્ટાર બેન્ડ સુરત જિલ્લાના ઝંખવાવ તાલુકાથી પ્રોગ્રામ કરવા માટે છોટાઉદેપુર જિલ્લામાં આવવાની સખત મનાઈ કરી દીધી હતી। અરે 2 વર્ષ બાદ છોટાઉદેપુર જિલ્લામાં બેન્ડ પ્રોગ્રામ કરવા આવતા રામસેનાના યુવાનોએ ઘેરાવો કરી આક્રોશ ઠાલવ્યો હતો, જેને લઈને નસવાડી પોલીસે લોકટોળા છૂટા પડ્યા હતા। અહેવાલ ઉસ્માનભાઈ ઈંડાવાળા, નસવાડી। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો ને શેર કરો।